પ્રોજેક્ટ સારથી છે તેમાં શિક્ષકો જે છે એ સાચા અર્થમાં વિદ્યાર્થીઓના જીવનના માર્ગદર્શક બને, પથદર્શક બને અને માત્ર શૈક્ષણિક વિષયો પૂરતા નહીં પણ એવા વિષયો કે જેના ઉપર અત્યારે કોઈ ફોકસ આપણે કરતા નથી, પરંતુ એ વિષયો પર જો આજે ફોકસ નહીં કરીએ તો આવનારા સમયમાં બહુ જ મોટા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે જેમ કૃષ્ણ જે છે એ વિદ્યાર્થી અર્જુનના સારથી બને છે એમ વિદ્યાર્થીઓના જીવનના સારથી શિક્ષક બને અને એ રીતે આ પ્રોજેક્ટ સારથી છે. અને પ્રોજેક્ટ સારથી એ વાસ્તવમાં હાલના જે વિદ્યાર્થીઓ છે જે પરીક્ષાના કારણે કાં તો ટેન્શનમાં હોય, ઘણી વખતે જે એવી આદતોમાં ફસાઈ ગયા હોય કે જેમાંથી એમને બહાર નીકળવું હોય પણ માર્ગ ન મળતો હોય, તો એવા વિષયો આમાં પસંદ કરવામાં આવ્યા છે. અને આપને જણાવતા મને આનંદ થશે કે એવા વિષયો કે જેમ કે મોબાઈલ એડિક્શન, બિલકુલ અત્યારે જે રીતે જોઈએ છે તો વાલીઓની ચિંતા એટલી બધી છે, ખુદ વાલીઓ પણ આમાં એવા ગોઠવાઈ ગયા છે કે મોબાઈલ વગર આપણે ચાલી શકીએ નહીં, પણ બાળકો તો જેમની સામે તો આખું ભવિષ્ય ઊભું છે અને એ ભવિષ્ય એને જ્યારે એનું પોતાનું ભવિષ્ય કારકિર્દી નિર્માણ કરવાની હોય ત્યારે એને મોબાઈલ એડિક્શન આ વિષય અમે એમાં લીધો છે. આની અંદર ડ્રગ અવેરનેસ, અત્યારે હાલ જે રીતે બાળકો કોલેજ, નાના બાળકોની તો વાત નથી પરંતુ હાઈસ્કૂલ લેવલના વિદ્યાર્થીઓ અને એનાથી ઉપર કોલેજ લેવલના, યુનિવર્સિટી લેવલમાં વિદ્યાર્થીઓને અત્યારે ડ્રગ્સ અંગે અવેરનેસ આપવી ખૂબ જરૂરી છે, નહીતર યુવાધન ખોખલું થઈ જશે. એટલે એ વિષયને પણ અત્યારે આમાં અમે સારથી પ્રોજેક્ટમાં લીધો છે, ઇન્ક્લુડ કરેલો છે. ફૂડ ન્યુટ્રિશન પણ આમાં લીધું છે અમે, કારણ કે અત્યારે હાલ જે રીતે ફૂડ આપણે જોઈએ છીએ કે બાળકોને ખ્યાલ નથી કે કયું ન્યુટ્રિશનલ ફૂડ છે, શેમાંથી શું મળે છે, અને જંક ફૂડમાં બહારના પીઝા, બર્ગર અને પેકેટ ફૂડ ખાય છે. તો એમાં અમે ફૂડ ન્યુટ્રિશન પણ લીધું છે. અને સ્ટ્રેસ મેનેજમેન્ટ, અત્યારની કેટલી ઘટનાઓ આપણી સામે બનેલી છે, આજુબાજુ જે બનેલી છે, આ ઘટનાઓ જો આપણે નજરઅંદાજ કરીશું તો નહીં ચાલે. એક 7મા ધોરણમાં ભણતો દીકરો લિંબાયતનો સુરત, એના પિતાએ એને મોબાઈલ ના આપ્યો અને સુસાઇડ કરી લીધું. હમણાં સ્ટ્રેસના કારણે અમદાવાદની એક દીકરી ધોરણ 10માં ભણતી હતી અને એને સ્કૂલમાંથી એને સલાંગ ભરી લીધી. આ સ્ટ્રેસને સામાન્ય નહીં સમજવું, અત્યારે નાના બાળકોમાં પણ સ્ટ્રેસ છે. અને હેરેસમેન્ટ, 5 વિષયો ઉપર અમે કામ કરીએ છીએ અને પ્રોજેક્ટ સારથી રૂપે આ પ્રોજેક્ટ જે છે અમદાવાદની 300 સ્કૂલમાં હાલ રન કર્યો છે. આગામી સમયમાં ઓનલાઈનના માધ્યમથી બાકીની તમામ શાળાઓમાં અમે જઈ રહ્યા છીએ.